જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ આ પ્રવચન કરે છે. આજનો પ્રવચનનો વિષય છે પ્રત્યક્ષવાદ અને પરોક્ષવાદ. ઉદ્ધવ સંપ્રદાયની અંદર વર્તમાન અવસ્થાની અંદર બે વાદો પ્રચલિત થાય છે. કેટલાક વ્યક્તિઓનું કહેવું એવું છે કે ભગવાન સ્વામિનારાયણના જે પૂર્વના જે અવતારો જે છે રામકૃષ્ણાદિક એ પરોક્ષ અવતાર છે અને ભગવાન સ્વામિનારાયણ એ પ્રત્યક્ષ અવતાર છે ને એને માટે પ્રમાણ તરીકે બધા જ વચનામૃતને ગ્રહણ કરે છે. વચનામૃત મધ્યના 35મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જ ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. આ માન્યતા ધરાવનારા લોકો આ મધ્યના 35મા વચનામૃતનું પ્રમાણ આપીને એમ કહે છે કે ભાઈ ભગવાન સ્વામિનારાયણે જ સ્પષ્ટ રૂપે પોતે રામકૃષ્ણાદિક અવતારોને પરોક્ષ કહ્યા છે અને પોતાને પ્રત્યક્ષ કહ્યા છે. જ્યારે બીજા લોકો જે છે એ લોકોનું કહેવું એવું છે કે પરોક્ષ એટલે ભગવાનના અક્ષરધામની અંદર જે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે તે જે ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે એ ભગવાનનું જે મૂળ સ્વરૂપ જે છે એ પરોક્ષ છે અને ભગવાનના જે અવતાર છે એ પ્રત્યક્ષ છે. એને માટે એવો વડતાલના 18મા વચનામૃતનું પ્રમાણ આપે છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે એમાં પરોક્ષ રૂપ તો કેવી રીતે, તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. આ ભગવાનનું પરોક્ષ રૂપ તથા તે વરા નૃસિંહ કપિલ હયગ્રીવ આદિ જે અનેક અવતાર તેને ધારણ કરે છે આ ભગવાનનું પ્રત્યક્ષ રૂપ. અર્થાત કે અવતાર ધારણ કરીને જે ભગવાન પધારે છે એ ભગવાનનું પ્રત્યક્ષ રૂપ છે. અને ગોલોક મધ્યે જે અક્ષરધામ આવેલું છે તેની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે એ ભગવાનનું પરોક્ષ રૂપ છે એવું બીજી માન્યતા ધરાવનારા લોકોનું કહેવું છે. મત જે બંને છે એ બંને મતવાળા પોતપોતાના પ્રમાણો રજૂ કરે છે. બંને જણા પ્રમાણો પણ આપે છે વચનામૃતોના છે. તો આનું નિવારણ કેવી રીતના કરવું? ભગવાન સ્વામિનારાયણ એક સ્થાન પર એવું કહે છે કે મારા જે અવતાર રામકૃષ્ણાદિક અવતાર અર્થાત કે પરોક્ષ રૂપ જે મારા રામકૃષ્ણાદિક અવતાર, ને બીજી બાજુ એ જ ભગવાન સ્વામિનારાયણ પરોક્ષ રૂપની વાત કરે છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા છે તે પરોક્ષ. આમ બંને વસ્તુ વિરોધાભાસ છે. તો આનું સમન્વય કેવી રીતના કરવું? તો એનું સમન્વય એવી રીતના છે કે ભગવાન સ્વામિનારાયણ જે આ મધ્યનું 35મું વચનામૃત કહી રહ્યા છે ત્યારે એવો પોતે નરાકાર અવતાર ધારણ કરીને ભૂતલની ઉપર પ્રત્યક્ષ બિરાજમાન હતા ને દરેકને નયન ગોચર થતા હતા. તો ત્યાં બેસીને એમણે એમ કહ્યું કે હું જે ભગવાન જે છું એ પ્રત્યક્ષ અને મારા જે પરોક્ષ અવતારો થઈ ગયા છે રામકૃષ્ણાદિક અવતારો જે અત્યારે તમને બધાને દ્રષ્ટિગોચર થતા નથી, જે પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર લીન થઈ ગયા છે, એના પણ ચરિત્ર ગાવા.
અને એ જ ભગવાન વડતાલના 18મા વચનામૃતમાં કહે છે કે પરોક્ષ રૂપ તો કેવી રીતે, તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે તે પરોક્ષ રૂપ, અર્થાત કે યદ ગત્વા ન નિવર્તન તે અપ્રાપ્ય મનસાસહ, જે ભગવાન ગીતાની અંદર કહે છે કે જ્યાં મન વાણી પહોંચી શકતા નથી, એ જે સ્વરૂપ છે તે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જે સ્વરૂપ છે તેની અંદર મન વાણી પહોંચી શકતા નથી, અર્થાત કે જે નેત્ર ઇન્દ્રિયથી ગ્રહણ થતું નથી, એ ભગવાનનું પરોક્ષ રૂપ છે. ભગવાન સ્વામિનારાયણનું એવું કહેવું છે. અને પ્રત્યક્ષ રૂપ ભગવાન પાછા અગાડી એ જ વચનામૃતમાં વાત કરે છે કે રામકૃષ્ણાદિક અવતાર રૂપે જે ભગવાન પોતે પ્રગટ થાય એ ભગવાન જે નેત્ર ઇન્દ્રિયથી ગ્રાહ્ય થાય એ ભગવાનનું પરોક્ષ રૂપ પ્રત્યક્ષ રૂપ છે. અહીં ભગવાને પ્રત્યક્ષ રૂપ રામકૃષ્ણાદિક અવતારોને કહ્યું અને પરોક્ષ રૂપ અક્ષરધામની અંદર જે બિરાજમાન પોતાનું મૂળ સ્વરૂપ છે તેને કહ્યું. પેલી જગ્યાએ પોતે અર્થાત કે મધ્યના 35મા વચનામૃતમાં પોતે ધરાતલની ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કરીને પ્રત્યક્ષ બિરાજમાન છે એટલે પોતાને પ્રત્યક્ષ કીધા ત્યાં એમણે. અને પરોક્ષ રૂપે જે ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે એવા જે પોતાના અવતારો એને ભગવાને ત્યાં પરોક્ષ કહી દીધા. તો આવી જે વાત જે છે એ વાતને સમજ્યા મૂક્યા વગર અત્યારના સંપ્રદાયની અંદર કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આ તો પ્રત્યક્ષનો સંપ્રદાય છે, કે ભાઈ પ્રત્યક્ષ એવા સ્વામિનારાયણે પ્રવર્તાવેલો છે, આપણે બધા પ્રત્યક્ષના ઉપાસક છીએ, બીજા સંપ્રદાય વાળા છે એ પરોક્ષના ઉપાસક છે. આવી બધી યદ્ધા તદ્ધા વાત કરી રહ્યા છે, પણ આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન પોતે ભૂતલની ઉપર અવતાર ધારણ કરીને આવ્યા બાદ પણ પોતે અર્ચા વિગ્રહ રૂપે સાક્ષાત બિરાજમાન હોય જ છે. જો પોતાના દુરાગ્રહને લઈને એવું કહેવામાં આવે કે સ્વામિનારાયણ ભગવાન એ પ્રત્યક્ષ છે અને રામકૃષ્ણાદિક અવતાર પરોક્ષ છે, આપણે એને પૂછીએ કે ભાઈ શા માટે પ્રત્યક્ષ છે અને ભગવાન રામકૃષ્ણાદિક અવતારો પરોક્ષ શા માટે છે, તો એ લોકો એમ કહે કે ભાઈ આ અંતિમ અવતાર ભગવાનનો જે થઈ ગયો એ પ્રત્યક્ષ કહેવાય. તો એ લોકોને પૂછીએ કે ભાઈ આ જે અવતાર થઈ ગયો એ અંતિમ અવતાર પ્રત્યક્ષ કહેવાય એવું શાસ્ત્રોની અંદર કઈ જગ્યાએ પ્રમાણ છે, તો એ લોકો પોતાની કપોળકલ્પિત વાતોનું પ્રમાણ આપે, એ પ્રમાણ માન્ય નહીં રખાય. આપ્ત પુરુષોએ રચેલા ગ્રંથો અને આપ્ત પુરુષોએ કહેલા વચનો એ જ પ્રમાણ તરીકે પરિગ્રહ કરાય, બીજા કોઈના પણ પ્રમાણો પ્રમાણ તરીકે પરિગ્રહ ન કરી શકાય એવો વૈદિકોનો વાદ છે. તો આ લોકો એવું કહેતા હોય કે અંતિમ અવતાર પ્રત્યક્ષ કહેવાય ને બાકીના બીજા જે અગાડના અવતારો એ પરોક્ષ કહેવાતા હોય, તો એ લોકોને કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણે જેને પોતાનું સર્વોપરી શાસ્ત્ર કહ્યું છે એવા શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર નરનારાયણ દેવનું વર્ણન આવે છે. એ નરનારાયણ દેવના વર્ણનની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ધર્મ પ્રજાપતિ અને એમની પત્ની મૂર્તિ થકી એ નરનારાયણ દેવનો જન્મ થયો અને તેઓ એક કલ્પ પર્યંત ભરતખંડના મનુષ્યોના અભ્યુદયને માટે તપસ્યા કરતા રહે છે. એક કલ્પ એટલે 4 અબજ અને 32 કરોડ વર્ષ લગીન. આ 28મી ચોકડી ચાલી રહેલી છે ને અધ્યાપી
નરનારાયણ દેવ સાક્ષાત બિરાજમાન છે. સંપ્રદાયની અંદર પ્રસંગ છે કે સંતદાસજી નરનારાયણ દેવને મળવા માટે બદ્રિકા આશ્રમમાં ગયા હતા. ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણની અંદર આ વસ્તુ લખાયેલી છે. જો પ્રત્યક્ષ રૂપ જ તમારે માનવું હોય તો નરનારાયણ દેવનો અવતાર ક્યાં હજુ પૂર્ણ થયો છે? ભગવાન સ્વામિનારાયણ તો પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર લીન થઈ ગયા, પણ નરનારાયણ દેવનો અવતાર તો અધ્યાપી બિરાજમાન છે, તો એને જ પરોક્ષ લઈ લો. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણને અર્થાત કે નરનારાયણ દેવ જે છે તેને પ્રત્યક્ષ લઈ લો અને ભગવાન સ્વામિનારાયણને પરોક્ષ લઈ લો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ તો પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર લીન થઈ ગયા, જ્યારે નરનારાયણ દેવ તો હજુ લીન પણ નથી થયા, એ તો સાક્ષાત બિરાજમાન છે અધ્યાપી, તો એને જ પ્રત્યક્ષ કહેવાય. એટલે આવી બધી જે કપોળકલ્પિત વાતો છે એનું કોઈ પણ જાતનું પ્રમાણ નથી, એ પ્રમાણ બાહ્ય થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હાજર હતા ને ત્યારે તેમણે મધ્યના 35મા વચનામૃતની અંદર જે વાત કરી તેનો કહેવાનો ભાવાર્થ એવો છે કે હું પોતે અત્યારે પ્રત્યક્ષ બિરાજમાન છું ને મારા જે પૂર્વેના જે પરોક્ષ અવતાર થઈ ગયા છે તેના ચરિત્રો ગાવા, અને એ જ ભગવાન પોતે વડતાલના 18મા વચનામૃતમાં કહે છે કે ભાઈ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ છે એ પરોક્ષ છે, અને ભૂતલની ઉપર જે રામકૃષ્ણાદિક અવતાર રૂપે જે ભગવાન પોતે પધારે છે એ ભગવાનનું પ્રત્યક્ષ રૂપ છે. એ બંનેની અંદર કોઈ પણ જાતની ભિન્નતા નથી, એ બંને એક જ છે. અને સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે અક્ષરધામનું જે મૂળ સ્વરૂપ છે તે અને ભગવાનના જે અવતારો જે છે તેને એ બંને વચ્ચે જે ભિન્નતા જાણે છે તે તો અસુર છે, એવું સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામીએ ત્યાં લખેલું છે. તો પછી અહીં વિચારવાનો મુદ્દો એ છે અત્યારે કે ભૂતલની ઉપર ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ કયું? કારણ કે રામકૃષ્ણાદિક અવતારો અને સ્વામિનારાયણ ભગવાન એ તો પોતાના કાર્ય પૂર્ણ કરીને પોતાનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર અંતર્ધાન થઈ ગયા. પ્રત્યક્ષનો સંપ્રદાય જો આપણે પોતાને કેવડાવતા હોય તો એ વાત પણ ભૂલ ભરેલી છે, કારણ કે સ્વામિનારાયણ અવતારને પ્રત્યક્ષ માનતા હોય ને બીજા રામકૃષ્ણાદિક અવતારને પરોક્ષ માનતા હોય તો સ્વામિનારાયણ ભગવાન તો અંતર્ધાન થઈ ગયા, અર્થાત કે પરોક્ષ અવતાર થઈ ગયો, તો પ્રત્યક્ષ અવતાર તો નરનારાયણ દેવ બિરાજમાન છે, તો એને પ્રત્યક્ષનો સંપ્રદાય કહેવાય. તો આ બધી વાતો જે છે એ પ્રમાણ બાહ્યો છે, એને માન્ય નહીં રખાય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે 1886ના જેઠ સુધી 10મીને દિવસે અંતર્ધાન થવાના હતા, ત્યારે આગલા દિવસે ત્યાગીઓ, ગૃહીઓ, આચાર્યો, સાંખ્યયોગી બહેનો આ બધાને પોતાની પાસે બોલાવે છે અને પોતે ત્યાં રજૂઆત કરે છે કે ભાઈ હું કાલે હવે મારી લીલા સંકેલીને મારા ધામમાં જવાનું છું. ભગવાનની વાત સાંભળી એટલે જાણે દરેકની ઉપર વજ્રપાતનો ઘા થયો હોય એટલું દુઃખ લાગી ગયું. ભગવાન સ્વામિનારાયણે તે લોકોને ધીરજ બાંધી અને ત્યાં સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયની અંદર લખેલું છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે હું આ ભૂતલની ઉપરથી ભલે અંતર્ધાન થઈ જાઉં પણ હું ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ રૂપે પ્રત્યક્ષ રહ્યો છું. વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રત્યક્ષ રહ્યો છું. ભુજમાં અને અમદાવાદની અંદર નરનારાયણ રૂપે પ્રત્યક્ષ રહ્યો છું. ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજ રૂપે પ્રત્યક્ષ રહ્યો છું. જુનાગઢની અંદર રાધારમણ રૂપે પ્રત્યક્ષ રહ્યો છું. હું તમારી વચ્ચે જે અંતર્ધાન ત્યાં થયું છું, હું અર્ચા વિગ્રહે પ્રત્યક્ષ જ રહ્યો છું. મારું આ માનુષી જે તનુ છે તેને હું અંતર્ધાન કરી રહ્યો છું. તો મારું જે અર્ચા વિગ્રહ છે એ તો તમારી વચ્ચે જ આજે પણ બિરાજમાન છે ને હવે પછી પણ વર્ષોના વર્ષો સુધી બિરાજમાન રહેશે. આવું સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે. અહીં ભગવાન સ્પષ્ટ રૂપે બોલેલા છે. લક્ષ્મીનારાયણ રૂપે
રાધા કૃષ્ણ રૂપે ને નરનારાયણ રૂપે ને ગોપીનાથજી મહારાજ રૂપે હું જ રહ્યો છું. અર્થાત કે હું હરિકૃષ્ણ મહારાજ રૂપે પણ રહ્યો છું વડતાલની અંદર, એવું ભગવાન નથી બોલ્યા. કહેવાનું તાત્પર્ય કે ભગવાન એકાકી એવું નથી બોલ્યા કે હું હરિકૃષ્ણ મહારાજ રૂપે ભૂતલની ઉપર રહ્યો છું. ભગવાન ત્યાં બોલેલા છે કે હું નરનારાયણ રૂપે, લક્ષ્મીનારાયણ રૂપે, ગોપીનાથજી મહારાજ રૂપે, રાધારમણ રૂપે સાક્ષાત બિરાજમાન છું. અર્થાત કે પોતાના જે પરોક્ષ અવતાર થઈ ગયા રામકૃષ્ણાદિક, એ બધા અવતારની જે મૂર્તિઓ જે છે, જે મેં પધરાવેલી છે, ને મારું જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ મેં જે વડતાલમાં પધરાવેલું છે, એ બધા સ્વરૂપ સાથે જ હું પ્રત્યક્ષ બિરાજમાન છું. જો ભગવાન સ્વામિનારાયણ એવું કહેતે કે હું ફક્ત હરિકૃષ્ણ મહારાજ રૂપે વડતાલની અંદર બિરાજમાન છું, તો પછી કોઈ વાંધો આવતે નહીં. તો ત્યાં એમ કહી શકાય કે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ છે અને બાકીના બધા અવતારો જે છે અથવા અવતારોની જે મૂર્તિઓ છે બધી પરોક્ષ છે, એમ કહી શકાય. પણ એવું નથી બોલ્યા ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ત્યાં સ્પષ્ટ બોલેલા છે કે હું નરનારાયણ રૂપે, લક્ષ્મીનારાયણ રૂપે, હરિકૃષ્ણ મહારાજ રૂપે અને ગોપીનાથજી મહારાજ રૂપે ભૂતલની ઉપર પ્રત્યક્ષ જ બિરાજમાન છું, એવું ભગવાન બોલેલા ત્યાં. આના દ્વારા એવું સિદ્ધ થઈ જાય છે કે અર્ચારૂપ જે છે વર્તમાન સમયની અંદર, ચાહે અર્ચારૂપ રામનું હોય, કૃષ્ણનું હોય, સ્વામિનારાયણનું હોય, હરિકૃષ્ણનું હોય, કોઈનું પણ અર્ચા વિગ્રહ હોય, એના દ્વારા જ ભગવાન અત્યારે ભૂતલની ઉપર પ્રત્યક્ષ બિરાજમાન છે. ચાહે પછી એ વલ્લભ સંપ્રદાયની અંદર રાધાકૃષ્ણનું સ્વરૂપ હોય, કે રામાનુજની અંદર શ્રીરંગમ ભગવાનનું સ્વરૂપ હોય, કે નિંબાર્ક સંપ્રદાયની અંદર રાધાકૃષ્ણનું સ્વરૂપ હોય, કે મધ્વ સંપ્રદાયની અંદર ચતુર્ભુજ સ્વરૂપ હોય, કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય, એ અર્ચા રૂપે ભગવાન પોતે સાક્ષાત જ ભૂતલની ઉપર બિરાજમાન છે અને પોતે ભૂતલ પર બિરાજમાન થતા દરેક ભગવત ભક્તોની સેવા ગ્રહણ કરી રહ્યા છે. એટલે દરેક સંપ્રદાય માટે અત્યારે ભગવાનનું માનુષ્ય વિગ્રહ જે છે એ અંતર્ધાન થઈ ગયું છે અને અર્ચારૂપ, જેને આપણે અર્ચા અવતાર પણ કહીએ છીએ, એ અર્ચા અવતાર રૂપે ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન છે. એટલે બધા જ સંપ્રદાયો છે એ પ્રત્યક્ષના સંપ્રદાય છે, કોઈ પણ પરોક્ષના સંપ્રદાય છે જ નહીં. કારણ કે દરેક સંપ્રદાયના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. દ્રષ્ટાંત તરીકે રામાનુજ સંપ્રદાયની અંદર અર્થપંચક છે, અર્થપંચકની અંદર ભગવાનના 5 રૂપો બતાવેલા. પહેલું રૂપ ભગવાનના મૂળ ધામની અંદર બિરાજમાન છે, જે પરરૂપ. બીજું રૂપ વ્યુહ રૂપ, જે જગતનું નિયમન કરવા માટે પોતે વ્યુહ રૂપે થાય છે. આ બંને સ્વરૂપો છે એ નેત્રેન્દ્રિયોથી દ્રષ્ટિ ગોચર થતા નથી, અર્થાત એ અપરોક્ષ છે. ત્યારબાદ અંતર્યામી રૂપ, જે પોતે હૃદય જીવ અંતર્યામી ત્યાં સ્થિત અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્માને તિષ્ઠતિ, એવું જે કઠોપનિષદમાં લખેલું તે પ્રમાણે અંગૂઠ જેટલા રૂપ લઈને ભગવાન પોતે હૃદયની અંદર રહ્યા છે મુમુક્ષુઓને ઉપાસનાની સિદ્ધિ માટે. તો આ સ્વરૂપ જે છે હૃદયની અંદર તે પણ દેખાતું નથી, કારણ કે એ સ્વરૂપ તો યોગ સિદ્ધ નેત્ર દ્વારા જ જોઈ શકાય છે, એટલે એ પણ દ્રષ્ટિગોચર નથી થતું. ચતુર્થ રૂપ જે કહેવામાં આવે અવતાર, એ તો ભગવાન કોઈ કાર્ય માટે અહીં પધારે છે ને એ કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે પોતે પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. એટલે આ ચોથું સ્વરૂપ પણ મુમુક્ષુઓને દ્રષ્ટિગોચર થતું નથી. જ્યારે અવતારોને તે ભક્તો મળેલા હતા ત્યારે એ સ્વરૂપ હતું, એને માટે પ્રત્યક્ષ હતું. પણ અત્યારના વર્તમાન સમયની અંદર તો એ અવતારો છે જ નહીં. એ બધા પોતાનું કાર્ય પૂર્ણ કરીને પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ ગયા છે, એટલે એ પણ પરોક્ષ થઈ ગયા છે. તો 5મું રૂપ જે કહેવામાં આવે, જેને અર્ચા કહેવામાં આવે છે, જેને અર્ચા અવતાર કહેવામાં આવે છે, જે અર્ચા અવતારની અંદર વૈદિક પ્રક્રિયાથી ભગવાનનું આવાહન કરીને એની અંદર બિરાજમાન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનની સેવા પૂજા કરવામાં આવે છે. એ જે અર્ચા વિગ્રહ હોય છે ને, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે.
પ્રતીક નથી અક્ષરધામનું, કારણ કે પ્રતીક ઉપાસનાની તો બ્રહ્મસૂત્રની અંદર ના પાડેલી છે. મનને પ્રતીક જાણીને એની ઉપાસના કરવી એ ઉપાસનાની વાત નથી. ભગવાન પોતે અર્ચા વિગ્રહની અંદર સ્વયં જ બિરાજમાન હોય છે. એ ભાવનાથી એની સેવા કરવાનું શાસ્ત્રોની અંદર વિધાન કરવામાં આવેલું છે. આમ અર્થપંચકની અંદર ભગવાનના 5 રૂપોની ચર્ચા કરવામાં આવી છે. એમાં જે 4 રૂપો જે છે જે દ્રષ્ટિગોચર થતા નથી એટલે એને પરોક્ષ કહેવામાં આવે છે. અને 5મું રૂપ જે છે એ અર્ચા રૂપ, જે દ્રષ્ટિગોચર થાય છે, મુમુક્ષુ એને પોતે સહેલાઈથી સેવી શકે છે. એટલે માટે એને જ ભગવાનનું પ્રત્યક્ષ રૂપ કહેવામાં આવે છે. અને દરેક સંપ્રદાયના લોકો એ ભગવાનનું અર્ચા રૂપ જે છે તેને જ ભગવાનનું પ્રત્યક્ષ રૂપ સમજીને એની સેવા પૂજા કરતા હોવાથી દરેક સંપ્રદાયો એ પ્રત્યક્ષના ઉપાસક છે એવું સિદ્ધ થઈ જાય છે. કોઈ પણ પરોક્ષનો ઉપાસક નથી, બધા જ પ્રત્યક્ષના ઉપાસક છે. એટલે કોઈક વ્યક્તિ એવું માનતો હોય કે ઉદ્ધવ સંપ્રદાયના લોકો જે છે એ પ્રત્યક્ષના ઉપાસક છે અને ઈતર સંપ્રદાય વાળા જે છે એ પરોક્ષ એવા રામકૃષ્ણાદિક અવતારોના ઉપાસક છે, પણ એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. જો આવી વાત જો આપણે કહેવા માટે જઈએ તો આપણે પણ બધા પરોક્ષના જ ઉપાસક થઈ જઈએ. કેવી રીતના? કારણ કે ભગવાન સ્વામિનારાયણ તો અત્યારે અંતર્ધાન થઈ ગયા છે. પોતાનું કાર્ય પૂર્ણ કરીને પોતાનું જે મૂળ સ્વરૂપ છે તેની અંદર લીન થઈ ગયા છે. અને નરનારાયણ દેવ જે છે શ્રીમદ ભાગવતના 5મ સ્કંદ પ્રમાણે અત્યારે પ્રત્યક્ષ વિરાજમાન છે. તો પ્રત્યક્ષના ઉપાસકો તો નરનારાયણ દેવની ઉપાસના કરનારા હોય તે કહેવામાં આવે. નારદજી છે, સંકાદિક છે, સુખદેવજી છે, એ બધા જે પ્રત્યક્ષની ઉપાસના કરે છે તે લોકો કહેવાવા જોઈએ, આપણે ન કહેવાવા જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન પોતે અર્ચા વિગ્રહ રૂપે આ ભૂતલની ઉપર સાક્ષાત બિરાજમાન છે. ચાહે એ રામાનુજ સંપ્રદાયની અંદર હોય, ચાહે વલ્લભ સંપ્રદાયની અંદર હોય, ચાહે મધ્વ સંપ્રદાયની અંદર હોય કે નિંબાર્ક સંપ્રદાયની અંદર હોય, તે આચાર્યોએ પ્રતિષ્ઠા કરેલું જે સ્વરૂપ છે એ અર્ચા સ્વરૂપ એ સાક્ષાત ભગવાન બિરાજમાન છે. અને એનું જે સેવન કરનારા છે એ પ્રત્યક્ષના જ ઉપાસક છે. એ જ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરનારા એને સાક્ષાત ભગવાન જાણીને જ એની ઉપાસના કરે છે. એટલે માટે એને માટે એ જ પ્રત્યક્ષ સ્વરૂપ છે. બાકીના જે અવતારો જે છે વ્યૂહરૂપ છે, અંતર્યામી છે અને અક્ષરધામની અંદર જે મૂળ સ્વરૂપ છે એને માટે એ પરોક્ષ જ કહેવાય. આ પ્રત્યક્ષવાદ અને પરોક્ષવાદનો ખુલાસો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.